હવામાન વિભાગની આગાહીના વચ્ચે પડેલી સવારથી જ ખેડા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। ખેડા સમગ્ર જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ તેની સાથે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। જિલ્લા મથક નડિયાદ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। ટૂંક સમયમાં જ અંદાજે 1 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી જતા શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। પવન અને ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદને કારણે માર્ગો પર વાહન વ્યવહારો ધીમા પડ્યા હતા। વહેલી સવારે નોકરી ધંધે નીકળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હવામાન વિભાગ દ્વારા ખેડા જિલ્લા માટે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। તે આગાહી અસરગ્રસ્ત સાચી થઈ રહી હોય તેમ સમગ્ર જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે। ભારે વરસાદ અને ઠંડા પવનને કારણે સતત બફારામાંથી લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે। 6 કલાકથી સવારના 10 કલાક 4 કલાકના ગાળામાં વસો ખાતે લગભગ 5 ઇંચ વરસાદ પડી ગયો છે। નડિયાદ ગ્રામ્ય એટલે નડિયાદ શહેરમાં લગભગ 5 ઇંચ જેવો પડ્યો છે। મૌધામાં 4 ઇંચ જેવો છે અને કઠલાલમાં 3 ઇંચ જેવો છે। આ સિવાય અન્ય તાલુકામાં મામૂલી 1 ઇંચ જેવો દરેક જગ્યાએ વરસાદ છે, એટલે કે સમગ્ર જિલ્લામાં વરસાદનું અત્યારે આગમન થઈ ગયું છે। નડિયાદ શહેરમાં નીચાણવાળા જે આપણા 9-10 વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના અમારી પાસે ફરિયાદો આવી છે, પરંતુ જેમ જેમ વરસાદ ધીમો પડશે એમ એ પાણીનો નિકાલ થશે। જે મુખ્ય 4 ગરનાળા છે, 4 ગરનાળામાં પણ પાણી ભરાયું છે। લોકોની સલામતી ખાતર આપણે 4 ગરનાળા બંધ કરવામાં આવ્યા છે, તે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને પોલીસને પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એમાં જવાનું દુસ્સાહસ ના કરે। અમુક જગ્યાએથી અમને માનવ ઈજાના પણ સમાચાર મળેલ છે, એ અમે વેરીફાઈ કરાવી રહ્યા છીએ અને તાત્કાલિક સારવાર મળે તે કાર્યવાહી કરી રહ્યા છીએ। પશુ મૃત્યુનું પણ અમને અત્યારે હાલમાં જ 3 ગાયની સમાચાર મળેલા છે। ભારે વરસાદને કારણે ખેતી ક્ષેત્રે ખાસ કરી ડાંગરના પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે તૈયાર થઈ રહેલો રોપાયેલો ડાંગરનો પાક ધોવાઈ જવાની કે કોહવાઈ જવાની શક્યતાઓના પગલે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે। ચોમાસાની શરૂઆતમાં જ આટલા ભારે વરસાદથી ખેડૂતોનો જીવ તાળવે ચોટ્યો છે। સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। વરસાદનું જોર સતત જળવાઈ રહે અનેક જગ્યાએ પાણીના ભરાવા વધી રહ્યા છે, જેને પગલે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। સમગ્ર ખેડા જિલ્લામાં હાલમાં પણ વરસાદી વાતાવરણ છવાયેલું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।